નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ। આપણે ગઈકાલે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એના વિશે આપણે માહિતી મેળવી હતી। ઇતિહાસ જાણવાના સ્ત્રોતો મિત્રો ઘણા બધા હોઈ શકે। આપણે કાલે જોયું કે ઘણી બધી બાબતો એવી હોય છે કે જેના ઉપરથી આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ છીએ। તો આજે ફરીથી આપણે ટોપિકની શરૂઆત કરીએ। એકમ નંબર 1 ધોરણ 6 ઇતિહાસ જાણવાના સ્ત્રોતો। ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપણે ગઈકાલે વાત કરી હતી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર એક ભોજપત્રો, તાડપત્રો, તામ્રપત્રો, શિલાલેખો, આ ઉપરાંત કેટલીક જૂની પુરાણી જે ચીજ વસ્તુઓ છે જેવી કે સોના ચાંદીના આભૂષણો, માટીના વાસણો, ઘરેણાઓ, આવી જે કિંમતી ચીજ વસ્તુઓ આપણને જે ઇતિહાસના અધ્યયન દરમિયાન મળી આવેલી છે, આ મળી આવેલી જે વસ્તુઓ છે એના ઉપરથી પણ આપણે ઇતિહાસને જાણી શકીએ। મિત્રો આ બધી માહિતી આપણે કાલે મેળવી હતી, પરંતુ શરૂઆતના અંદર આપણે ફરીથી એકવાર આ માહિતી મેળવી લઈએ કે જેથી આપણને એ વાત આપણને ક્લિયર થઈ જાય, તો ડાઉટ આપણને મનમાં ન રહે। પહેલી વાત કરીએ તાડપત્રો, ભોજપત્રો, તામ્રપત્રો, શિલાલેખો। મિત્રો શિલાલેખોને અભિલેખો તરીકે પણ ઓળખવામાં આવે છે। અભિલેખો આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે। આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે માહિતી મેળવી, એના અધ્યયનની માહિતી મેળવી। હવે આપણે થોડું આગળ જઈએ કે ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું, લોકો એને કેવી રીતે ઓળખતા થયા। પ્રાચીન સમયના અંદર આજથી 2000 વર્ષ, 2500 વર્ષ, 4000 વર્ષ, 4500 વર્ષ પહેલા એ લોકો આ સંસ્કૃતિને કયા નામથી ઓળખતા હતા? આપણે જોઈએ કે ભારત ભૂમિનું નામ એ બે નામથી ઓળખાતું હતું। એક હતું ભારત અને બીજું હતું ઇન્ડિયા। તો આપણે વાત કરીએ ભારત ભૂમિનું નામ। ભારત ભૂમિનું નામ, ઓકે। પ્રાચીન સમયમાં એને બે નામથી ઓળખવામાં આવતું હતું। પ્રાચીન સમયમાં એને એક ભારત નંબર 2 આ બે નામોથી એને ઓળખવામાં આવતું હતું। મિત્રો આ ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે। ઇન્ડિયા શબ્દ એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ભાઈ? ઇન્ડસ નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે। આ ઇન્ડસ એ ગ્રીસના લોકો, ગ્રીસના લોકો હતા એ ઇન્ડિયા શબ્દને ઇન્ડસ તરીકે, અને ઈરાનના જે લોકો હતા એ આ શબ્દને ઇન્ડોસ તરીકે ઓળખતા હતા। ફરીથી આપણે વાત કરીએ, આપણે જેને સિંધુ તરીકે ઓળખીએ છીએ, જે સિંધુ નદીને આપણે ઓળખીએ છીએ, આપણે એનો અર્થની વાત કરીએ, ફરીથી સમજી લઈએ કે ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે। સિંધુ એ આપણી નદી છે, પવિત્ર લોકમાતા છે, આપણે એને નદીનું સ્થાન આપ્યું છે, લોકમાતાનું સ્થાન આપ્યું છે। આ લોકમાતાના નામ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે। ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, અને ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે સિંધુ કહેવાય છે। પ્રાચીન સમયમાં અંદરની વાત કરીએ, ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ લોકો આ નદીથી પરિચિત હતા। પ્રાચીન સમયના જે લોકો હતા એ લોકો આ નદીથી શું હતા મિત્રો? પરિચિત હતા। તેઓ આજથી 2500 વર્ષ પહેલા આ નદીથી પરિચિત હતા એવું માનવામાં આવે છે। ઈરાનના લોકો એટલે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા। આ ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા મિત્રો? ઇન્ડોસ। જ્યારે ગ્રીસના લોકો એ સિંધુ નદીને
ઇન્ડસ તરીકે ઓળખતા હતા. આપણને કોઈ પ્રશ્ન થાય કે હજારો વર્ષો પૂર્વે આપણા જે પૂર્વજો હતા, જે આદિમાનવો હતા અથવા જે લોકો હતા, એ લોકો નદી કિનારે વસવાટ કરતા. હા, કારણ નદી કિનારે વસવાટ કરવાથી એમનું પોષણ થતું હતું, એમને જરૂરી માત્રા માટે જે પીવા માટેનું જે પાણી હતું, એમની ચીજ વસ્તુઓ માટેનું જે પાણી હતું, એમને નદી કિનારેથી મળી રહેતું હતું, જેના કારણે એમને કેવું ભટકવું ન પડતું, માટે એ લોકો નદી કિનારે વસવાનું પસંદ કરતા હતા. હા, એટલા માટે ઇન્ડસ કહેતા તેઓ નથી. હા, બીજી વાત કરીએ કે સિંધુ નદીના, હવે આપણે નામ ઉપર આવીશું કે ભારત ભૂમિનું નામની વાત કરીએ તો ભારત કેવી રીતે પડ્યું, હા, ઇન્ડિયા કેવી રીતે પડ્યું, તો ભારત નામનો ઉલ્લેખ તો આપણને ઋગ્વેદના અંદર આપણને જોવા મળે છે મિત્રો. આપણા વેદો 4 છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ 4 વેદોના અંદર આપણો જે મહત્વનો વેદ છે એટલે કે ઋગ્વેદ, આ ઋગ્વેદના અંદર આપણને જોવા મળે છે કે ભારતનું નામ કેવી રીતે પડ્યું, કે ભરત નામનો જે માનવ સમૂહ હતો, ભરત નામનો જે માનવ સમૂહ હતો, એ માનવ સમૂહ ભારતમાં આવી અને ઉત્તર પશ્ચિમ ભાગના અંદર વસવાટ કર્યો. આ ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર પશ્ચિમ ભાગમાંથી આવી અને ભારતમાં વસવાટ કર્યો. આમ આ ભરતનું જે નામ હતું, આ ભરતના નામ ઉપરથી, આ ભરત નામના જે માનવ સમૂહના જે નામ ઉપરથી આપણા દેશનું નામ શું પડ્યું ભાઈ? ભારત પડ્યું. બીજી એક પણ લોકો વાત કરશે કે ભરત નામના રાજા, અને ભરત નામના રાજાના નામ ઉપરથી પણ એનું નામ ભારત દેશ પડ્યું છે. આ વાક્ય આપણે સાંભળ્યું છે, આપણે જાણીએ છીએ બધા. પણ ઈરાનના લોકો સિંધુ નદીને ઇન્ડોસ કહેતા, જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. બીજું કે તેના પૂર્વ કિનારે જે લોકો રહેતા હતા, પૂર્વ કિનારે જે લોકો વસતા હતા, એ લોકો ઇન્ડિયા તરીકે ઓળખાવતા. ફરીથી સમજ પડી કે સિંધુ નદીના પૂર્વ કિનારે વસવાવાળો જે માનવ સમૂહ હતો, આ પૂર્વ કિનારે વસવાવાળા માનવ સમૂહને આ લોકો કયા નામથી ઓળખતા હતા? ઇન્ડિયાના નામથી ઓળખતા હતા. તો આપણને બે વસ્તુની માહિતી મળી. એક કે ઇન્ડિયા અને ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું, આપણા પ્રાચીન વેદોમાંથી જાણવા મળ્યું. જ્યારે ઇન્ડિયા નામ એ ગ્રીસ અને ઈરાનની જે લોકોની, જે ઈરાની લોકોની સિંધુ નદી કિનારે વસેલા જે લોકોની જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિના આધારે આપણને ઇન્ડિયા નામ પણ જાણવા મળ્યું. ઓકે, હવે વાત કરીએ મુસાફરોની વાત કરીએ. જો ભારતના અંદર ઇતિહાસનું અધ્યયન કરવા માટે, ભારતમાં ઇતિહાસનું અધ્યયન કરવા માટે મેગેસ્થનીસ, પ્લિની, હાયાન, વેન્શિયાન વગેરે જેવા કેટલાય મુસાફરો ભારતમાં આવી અને રહ્યા હતા, જેમને આપણી ભૂમિના દર્શન કર્યા હતા અને ઇતિહાસનું સર્જન કર્યું હતું. ભારતમાં આજથી લગભગ આપણે જોઈએ તો 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. બીજું કહીએ તો ગંગા નદીના કિનારે પણ 2500 વર્ષ પહેલા આવું જે શહેરો હતા એ અસ્તિત્વમાં આવેલા હતા, એવું આપણને જાણવા મળે છે ઇતિહાસને જોતા. મિત્રો, આપણે જોઈએ છીએ કે ઇતિહાસકારો એ ભૂતકાળના અધ્યયન કરનારા લોકો છે. ઇતિહાસકારો એ ભૂતકાળનું અધ્યયન કરનારા લોકો છે. ઇતિહાસકારો એ નાનામાં નાની બાબતમાંથી, ઝીણામાં ઝીણી બાબતમાંથી એ ઇતિહાસને તારવવાનું કામ કરે છે. મળી આવેલા જે પુરાતન અવશેષો છે, મળી આવેલા જે પુરાતન અવશેષો છે, એ અવશેષોને ધ્યાનમાં રાખીને એ લોકો જે તે બાબતનું અધ્યયન કરે છે. અધ્યયન એટલે મિત્રો અભ્યાસ કરે છે, જેને પુરાતત્વશાસ્ત્રી અથવા આર્કિયોલોજિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો એક અલગ આપણો વિભાગ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિસ્ટ, જેને પુરાતત્વ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે એ જોઈએ છીએ કે વડનગર શહેરની આસપાસથી મળી આવેલા જૈનોના જે દેરાસરો છે, ભૂતકાળમાં મળી આવેલા ધોળાવીરાના જે નગરો છે, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, અથવા પ્રાચીન સમયના અંદર અથવા આજકાલ જે ખોદકામ દરમિયાન મળી આવતી દેવી દેવતાઓની મૂર્તિ છે, સોના ચાંદીના જે આભૂષણો છે, આ બધું કેટલા વર્ષ જૂનું છે, કયા સમયના અંદર અસ્તિત્વમાં આવેલું હતું, કેવી રીતે એ નાશ પામ્યું હતું, આ બધું જ ભૂતકાળના જે ઇતિહાસકારો છે, આપણા જે ઇતિહાસકારો એ પુરાતત્વશાસ્ત્રીઓ એનું શું કરે છે મિત્રો? અધ્યયન કરે. અને અધ્યયન કરી અને આપણને શું કરે છે? લોકો સુધી માહિતી પહોંચાડે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, તાળપત્રો, ભોજપત્રો, તામ્રપત્રો, શિલાલેખો એટલે કે અભિલેખો
આના સિવાય પણ ઘણા બધા હોઈ શકે મિત્રો, જેમ કે માટીના વાસણો, તો જૂનું પુરાનું મકાન વધારો વર્ષ પહેલા જમીનના અંદર ખોદકામ કરતા જે મળી આવેલા જે માટીના વાસણો છે એના આધારે પણ આપણે જાણી શકીએ છીએ કે કયા સમયનું હતું. જે જૂના પુરાણા આદિના કોઠારો હતા, જે મકાનો હતા, સિંધુ ખીણની સંસ્કૃતિ જોશો તમને ખ્યાલ આવશે મિત્રો કે એ સમયના જે નગરો મળી આવેલા હતા, એના રસ્તાઓ કેવા હતા, એટલે દીવાબત્તી માટેની કેવી વ્યવસ્થા હતી, તો આ રાત્રિ પ્રકાશ માટેની કેવી વ્યવસ્થા હતી, આ બધાના આધારે આપણને જાણવા મળે છે. અત્યાર સુધી આપણે જોયું મિત્રો, આ તમે જરાક જોઈ લો. હવે આપણે થોડું આગળ જોઈએ. મિત્રો આ માહિતી આપણે જોઈ. હવે આપણે સાલવારી જોઈશું. સાલવારીનો ઇતિહાસમાં ખૂબ મહત્વ છે મિત્રો. જો સાલવારી ન હોય તો આપણને કોઈ માહિતી જાણવા મળે ખરી, પણ કયા સમયની હતી, કેટલા વર્ષો પહેલાની હતી, કેવી રીતે નિર્માણ પામી હતી, એનું અધ્યયન કેવી રીતે થયું હતું, એ બધી માહિતી આપણે મેળવી શકતા નથી. ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ છે મિત્રો. ઇતિહાસના અંદર સમયનું ખૂબ જ મહત્વ છે. આ સમયના મહત્વના કારણે સમય અને સ્થાનની સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી છે. મિત્રો યાદ રાખજો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે, અને સમયના મહત્વની સાથે ઇતિહાસમાં ઘણી બધી એવી જે બાબતો છે જે સમય અને સ્થાનની સાથે શું કરેલી છે ભાઈ, સંકળાયેલી છે. આપણે જોઈએ કે સાલવારી ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુ છે ભગવાન ઈસુ ખ્રિસ્ત, આ ભગવાન ઈસુ ખ્રિસ્તના ધર્મની સાથે જોડાયેલી છે. અને ભગવાન ઈસુ ખ્રિસ્તના ધર્મની સાથે જોડાયેલી જે સાલવારી છે, એ સાલવારીનું મહત્વ કોઈ પણ સમય અને સ્થાનની સાથે જોડાયેલું છે. તો આ સમય અને સ્થાન એનું જે મહત્વ છે, ઘટનાઓ એક સાથે આવતી હોય છે મિત્રો. ઘટનાઓની સાથે સમય પણ હોય છે, એનું સ્થાન પણ નક્કી હોય છે, એનો સમય પણ નક્કી હોય છે. જે તે ઘટનાને સ્થાન અને સમયની સાથે લખવામાં આવે છે. દાખલા તરીકે આપણે લખીએ કોઈ ઉદાહરણ કરતા હોઈએ, દાખલા તરીકે 20 જુલાઈ 2018 શુક્રવાર, 20 જુલાઈ 2018 શુક્રવાર. તો તમે જુઓ એના અંદર તારીખ આવી ગઈ, મહિનો આવી ગયો, વર્ષ આવી ગયો અને વાર આવી ગયો. તો એના અંદર બધી જ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. તો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ એટલે કે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ઈસુ ખ્રિસ્તના જે નામ ઉપરથી સાલવારી નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કોઈ ઘટના ઘટે છે, કોઈ બનાવ બને છે, આ બનાવ બનવા પાછળ પણ તમે જોજો સમય એનો નક્કી હોય છે કે આ આપણે કઈ ગુજરાતમાં ભૂકંપ આવ્યો આટલા વર્ષો પહેલા આવ્યો, મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયો, કોઈ પૂછે ક્યારે થયો, ત્યારે આપણે શું કહીએ કે પહેલા થયો, પછી અને પહેલા. આ બે વસ્તુ બહુ અગત્યની છે, પહેલાના સમયમાં અને પછીના સમયમાં. તો એને બે રીતે જોવાય છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના આ જે વર્ષો છે એ વર્ષોની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષોનો જે સમયગાળો છે, અહીં આપણે વચ્ચે 0 કહી કાઢીએ. ઓકે, હવે આવશે આપણે પહેલા જોઈએ તો પહેલી સદી, બીજી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. અહીંયા સાલવારી છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તના જન્મના જે વર્ષો છે, વર્ષોની આ બાજુ આગળ પાછળ આપણે જોવાનું છે, જેમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે
પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. જો અહીંયા સમયનું મહત્વ આપવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને જન્મ પછી. તો અહીંયા લખી દઈએ ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે. પૂર્વે એટલે બિફોર ક્રિસ્ટ. પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પછી પહેલાના વર્ષો. બિફોર એટલે કે પહેલાના વર્ષો અને એડી એડો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના વર્ષો. ઈસવીસન પૂર્વે તો અહીંયા શું આવશે? પછીના વર્ષો. જો ઈસુ ખ્રિસ્તના જન્મની વાત કરીએ, એના પછીના 2000 વર્ષોની વાત કરીએ, એના પહેલાની 2000 વર્ષોની વાત કરીએ, તો એમાં પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી એમ અલગ અલગ વિભાગના અંદર વિભાજન કરવા. આ પહેલી શું છે? સદીની વાત કરી છે. અહીંયા સદી બધામાં શું લાગશે? પહેલી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદી. પૂર્વે એટલે કે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ, જેને બિફોર વિદ્યાર્થી મિત્રો બિફોર એટલે કે પૂર્વે પહેલા અને એનો ડોમિની એટલે કે એના પછીની. બિફોર ક્રિસ્ટ એટલે કે પૂર્વેના વર્ષો અને એનો ડોમિની એટલે કે એના પછીના વર્ષો. પૂર્વે એટલે કે પહેલા બિફોર ક્રિસ્ટ અને જન્મ. આ જો જન્મ પહેલાના ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો છે. ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એ જન્મ પછીના વર્ષો. બધા જન્મ પછીના અને જન્મ પહેલાના વર્ષો અને અહીંયાથી સાલવારીની શરૂઆત છે. ઘણીવાર સાલવારીને એડી, એનો ડોમિની, સીઈ એટલે કે કોમન એરા, બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ આ બધાના બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીઈ નો મતલબ થાય છે શું થાય છે ભાઈ? કોમન એરા. અંગ્રેજીમાં એનો ડોમિની આપણે એડી જોયું. આપણે અહીંયા શું જોયું? એડી એટલે કે પછીના વર્ષો. અહીંયા શું આવશે? એ ડી એ ડબલ એન ઓ એ ડબલ એન ઓ ડી ઓ એમ આઈ એનો ડોમિની. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? કે હવે જોઈએ ઈસુ ખ્રિસ્તના જન્મ. આ ઈસુ ખ્રિસ્તનો જન્મનો સમય છે. આ જન્મના સમયથી પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી અને પાંચમી સદી પૂર્વે. બરોબર? એનો જે સમયગાળો છે એટલે કે પહેલા. પૂર્વે એટલે પહેલા. ઈસવીસન પૂર્વે આપણે કહીએ છીએ અને ઈસવીસન પછીની વાત કરીએ. ઓકે? પછીની વાત કરીએ તો એનો ડોમિની તરીકે ઓળખાય છે અને પૂર્વેની વાત એટલે કે પહેલાની વાત કરીએ તો બિફોર ક્રિસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે એડી એનો ડોમિની ને બદલે સી પણ લખવામાં આવે. એનો ડોમિની બદલે સી ઈ જેનો મતલબ થાય છે સી ઓ ડબલ એન common common era C O double M O N common era C O double M O N common era તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સામાન્ય વર્ષ, સામાન્ય સમયગાળો, સામાન્ય કે સાધારણ યુગ. એટલે શું કહેવાય? સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે BCE જેને બિફોર કોમન એરા તરીકે ઓળખવામાં આવે છે કે સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ. પૂર્વ એટલે કે
પહેલાનો યુગ તો BCE before જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ એકદમ મિત્રો એક સમજવાની વાત છે એકદમ સિમ્પલ લોજિક છે એમાં સામાન્ય રીતે આપણે જોઈએ કે ઇતિહાસમાં કાળગણના એટલે કે સાલવારીનું ખૂબ જ મહત્વ છે જો સમય સ્થાન આ બધાની માહિતી આપણને ના હોય તો કાળગણના કરી શકતા નથી કે કઈ ઘટના ક્યારે બની હતી વાસ્તુ મહાભારત ક્યારે આવ્યો હતો આ બધી જે પ્લાસ્ટિકની યુદ્ધ ક્યારે થયું હતું બક્સરની લડાઈ ક્યારે થઈ હતી આ બધી જે માહિતી છે માહિતી આપણે પ્રોપરલી મેળવી શકતા નથી કેમ વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણને સાલવારી કાળગણનાની કોઈ માહિતી નથી હોતી તો ફરીથી એકવાર સમજી લઈએ કે સાલવારી એકદમ સિમ્પલ લોજિક છે ખ્રિસ્તુ ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી સાલવારીને ગણવામાં આવે છે એમના જન્મ પહેલાના જે વર્ષો છે એને બિફોર ક્રિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જન્મ પહેલાના વર્ષો 2000 વર્ષની વાત કરીએ અને એડી એટલે કે એડો ડોમિની એટલે કે એમના જન્મ વર્ષ પછીના જે વર્ષો છે એની વાત કરવામાં આવે છે ઘણીવાર એડી ને બદલે સીડી શબ્દ પણ વપરાય છે સીડી એટલે કે કોમન એરા એટલે કે સામાન્ય સાધારણ વર્ષ કહેવાય સામાન્ય કે સાધારણ યુગ એટલે કે સાથેનો સમયગાળો પણ કહેવાય BCE એટલે બિફોર કોમન એરા તરીકે પણ એને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાળગણના વિશેની માહિતી મેળવી ફરીથી વાત કરીએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોઈ શકે જેમ આપણે વાત કરી કે ભોજપત્રો તામ્રપત્રો શિલાલેખો અભિલેખો આ બધું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે એના સિવાય પણ ઘણા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે જૂના પુરાણા મકાનો મળી આવ્યા હોય કોઈ જમીનના પોતા વગેરે કોઈ વસ્તુ પુરાણી વસ્તુ મળી આવી હોય કોઈ દેવી દેવતાની કોઈ મૂર્તિ મળી આવેલી હોય આવા ઘણા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો હોઈ શકે આપણે એના પછી ભારત ભૂમિનું જે નામ હતું એની વાત કરી ઇતિહાસને સાચવવા માટે અભિલેખાગારો બનાવવામાં આવે છે એના વિશેની માહિતી આપણે મેળવી તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય રાજારામ